આપણે પાટીદાર તરીકે ઓળખ આપતા હતા ને ત્યારે આપણા ઘરની દીકરીઓમાં કોઈ હાથ નતું નાખતું. 4 વર્ષથી આપણે જે આ સમાજની ચિંતા કરી રહ્યા છીએ અને જે લગ્ન નોંધણીના કાયદાની અંદર આપણે ફેરફાર કરવા જઈ રહ્યા છીએ, જો એ આગામી વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે. પાટીદારના જે 44 ધારાસભ્યો છે એ લોકોને સપ્રેમ વિનમ્રતાથી અમારી વિનંતી છે કે તમામ સમાજને આનો ફાયદો થવાનો છે અને આ જો કાયદામાં વિધાનસભાના સત્ર દરમિયાન જો ફેરફાર નહીં થાય તો આ તમારા બધાના સાક્ષીમાં વિધાનસભાનું સત્ર પત્યા પછી જીએમડીસીમાં 1 કરોડ પાટીદાર ભેગા થશે. 2015માં 25 ભેગા થયા ને આખા ભારતની બધી રાજનીતિ બદલી નાખી હતી. આજે પાટીદારની દીકરીનો પ્રશ્ન છે ને, જ્યારે પરિવારનો પ્રશ્ન હોય ને, આબરૂ ઉપર આવ્યો ત્યારે કશું બાકી નહીં રહે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની વિધાનસભામાં આપણે બેઠા છીએ, આવીવાળા મિત્રો છે એટલે કહી દેજો વિધાનસભાના સત્ર દરમિયાન આનો ફેરફાર કરવો જરૂરી છે. જો નહીં કરે તો જે ભાષામાં જવાબ માંગશે એ ભાષામાં જવાબ આપવા પાટીદારો તૈયાર છે.